રક્ષક જ બને ભક્ષક, ત્યારે આની ફરિયાદ કોને કરવી? નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. શાહીબાગમાં આવેલ શિલાલેખ પાસે અકસ્માત કરી બાઇક ચાલકનું મોત નિપજાવનાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં થોડા દિવસ અગાઉ દેવેન્દ્રભાઈ બાઇક લઈને કમિશનર કચેરી તરફથી સુભાષ બ્રિજ તરફથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે શિલાલેખ 4 રસ્તા પાસે એક કાર ચાલકે પૂર ઝડપે ટર્ન લેતા બાઇક ચાલક દેવેન્દ્રભાઈને ટક્કર મારી હતી. અકસ્માત કરનાર કાર ચાલક રિવરફ્રન્ટ તરફ ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માતમાં બાઇક ચાલક દેવેન્દ્રભાઈ શંખવાર રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ તપાસ હાથ ધરીને અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે તપાસ દરમિયાન કાર પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની હોવાનું સામે આવ્યું હતું અને અકસ્માત પણ તેમણે જ કર્યો હતો, જેથી પોલીસે આરોપી દિગ્વિજયસિંહની ધરપકડ કરી છે. દિગ્વિજયસિંહ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા હતા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં તેમની બદલી આવતા તે છૂટા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા આપનાર જ નિયમોનો ભંગ કરતા હોવાથી આ ઘટનાએ અમદાવાદ શહેરમાં સુરક્ષા અને જવાબદારીના મુદ્દે ફરીથી સવાલો ઊભા કર્યા છે. જય હિન્દ, જય ભારત.